અંબાજીના ગબ્બર પર્વત પર માઈ ભક્તોની સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા મહત્વની કામગીરી હાથ ધરાઈ હતી। ઉનાળાની શરૂઆતમાં જ ગબ્બર પર્વત પર મધપુડા અને ભમરાનો ઉપદ્રવ વધતા 2 દિવસ માટે દર્શન અને રોપવે સેવા બંધ રાખીને સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। જગવિખ્યાત અંબાજી મંદિરથી 3 કિલોમીટર દૂર આવેલા મા અંબાના મૂળ સ્થાનક ગબ્બર પર્વત પર દર વર્ષે ઉનાળાની ગરમીમાં મધપુડા સક્રિય થતા હોય છે। ભમરા યાત્રિકોને નુકસાન ન પહોંચાડે તે માટે 22 અને 23 એપ્રિલના રોજ ગબ્બર પર્વતને પરિક્રમા અને દર્શન માટે બંધ રાખવામાં આવ્યો હતો। આ મુશ્કેલ કામગીરી માટે ગબ્બરના 20 જેટલા નિષ્ઠાવાન ઠાકોર પૂજારીઓ મેદાને ઉતર્યા હતા। જીવના જોખમે થતી આ કામગીરીમાં પૂજારીઓ માતાજીના આશીર્વાદ લઈ શરીર પર રસ્સા બાંધીને વાંસની સીડીની મદદથી પર્વતની ગહન ખીણોમાં ઉતરે છે। લીમડાના પાનનો ધુમાડો કરી કુદરતી રીતે મધપુડા અને ભમરાને ઉડાવવામાં આવે છે। વર્ષો જૂની આ પરંપરા પ્રમાણે પૂજારીઓએ રવિવાર અને સોમવાર દરમિયાન સમગ્ર પર્વતની સફાઈ કરી હતી। ગબ્બર પર મધપુડાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। યાત્રાળુઓ ના કરે એના માટે અમે 20 પૂજારી ભેગા થઈને મધપુડા ઉડાવીએ છીએ અને આગામી વેકેશન આવી રહ્યું છે અને યાત્રાળુઓ ના કરે એના માટે અમે ભમરા ઉડાવીએ છીએ અને 20 ઠાકોર પૂજારી ભેગા થઈને આ ભમરા ઉડાવીએ છીએ। બોલો શ્રી અંબે માત કી જય।